હમણાં આપણે કયો અધ્યાય વાંચ્યો? 18મો. 18મો અધ્યાય 75 શ્લોકનો વાંચ્યો. એમાં એક શ્લોકમાં આવ્યું, ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય સે અર્જુન ત્રિષ્ઠતિ ભ્રામ્યંતી સર્વભૂતાની યંત્ર રૂઢાની માયા. 71મો 72મો શ્લોક આવ્યો. ઈશ્વરો સર્વભૂતાનામ એટલે ઈશ્વર તમામ ભૂતોમાં છે. આપણું શરીર પંચભૂતનું છે તો આપણામાં તો હોય, હરેકના શરીર પંચભૂતના છે. તમામ ભૂત પ્રાણી માત્રના હૃદયમાં ઈશ્વર છુપાયેલો છે. ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય છે અર્જુન ત્રિષ્ઠતિ, પણ એમાં હૃદયમાં બિરાજમાન છે. અત્યારે હોટડોગ બનાવ્યા, ગાલે રગડી તો કઈ સ્વાદ આવે? માથા ઉપર, પેટમાં, વહામાં, આગળ પાછળ ગમે આ રગડો ક્યાં આવે સ્વાદ? પણ જીભ ઉપર મૂકો તો તરત સ્વાદ આવે ને, કે ભાઈ તીખું છે કે ગરમ છે ઠંડુ છે. તો નખથી શીખ સુધી છે તો ચામડું જ શરીરમાં, છતાંય જીભ ઉપર ક્યાં સ્વાદ આવે? કારણ કે જીભનું જોડાણ સીધું હૃદય આવી રહે છે. હૃદય સે અર્જુન ત્રિષ્ઠતે ભ્રામ્યંતી સર્વભૂતાની. કારણ કે આ જીવને ભ્રમ થયો છે કે ઈશ્વર ક્યાંક બહાર છે. ભ્રામ્યંતી સર્વભૂતાની યંત્ર રૂઢાની માયા. એટલે ભ્રમ થયો છે કે ઈશ્વર ક્યાંક બહાર છે, આકાશ પાતાળમાં જુદો ક્યાંક છે એવું. એટલે યંત્ર ઉપર આરૂઢ થઈને આ માણસ ભયમે જ રાખે છે કે શાંતિ એને છે જ નહીં. ગુરુના ચરણે નથી ગયા, જેને ઉપદેશ નથી લીધો એને તો ઠીક છે, લોકો ખબર ન હોય કે ઈશ્વર બહાર છે એમ. પણ ગુરુના ચરણે જે ગયા છે, જેને ઉપદેશ લીધેલો છે, એ લોકો ભમે છે. એનું શું કરવું? કબીરજી એટલે જ કીધું કે આત્મ જ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા ને કોઈ કાશી. કારણ કે પોતાનું સ્વરૂપ જ સુખ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. સચ્ચિદાનંદ સ્વરૂપ પારકું નથી, પોતાનું જ છે. આવું જ્ઞાન સદગુરુ કરાવે આપણને. તો એમાં વિશ્વાસ નથી આવતો. વિશ્વાસ નથી આવતો એટલે માણસ ભમે. એટલે એ જો વિશ્વાસ આવી જાય ને તો વ્યક્તિને ક્યાંય જવાની જરૂર નથી, જ્યાં હોય ત્યાં એને મોજ છે. પણ એ આપણને નક્કી નથી, એટલે નક્કી છે એવા મહાપુરુષોનો સંગ આપણે કરવો પડે. છોકરો આપણો વિદેશ ભણવા ગયો હોય, 10 વર્ષની ઉંમરનો થયો હોય, 30 વર્ષે આવે તો આપણને કેવો આનંદ થાય. ભેટી પડી ને આપણે કેટલીક વાર ભેટી, 10-15 મિનિટ, અડધી કલાક, કલાક, પછી છોડવો પડે કે નહીં? સતત આપણે ભેટી નહીં શકીએ, છોડવો જ પડશે એને. કારણ કે લોહીના નાતા જે રહ્યા ને એમાં મિલના અને બિછડના જ છે, મળવું ને બિછડવું. એક પલે હસના ને એક પલે રોના. તમારો એક વટે તમારો હોય કે અહીં મારો હોય. તો આ નહીં હોય તો આ છે ને ગોરધનભાઈ તમારો હોય? ના એ મારો વાહ હવે બેઠો એ તો આ ધવલભાઈનો હા એ ધવલનો ઈ છે બરોબર. ટોપી એક જ નથી. એમાં જ હશે, ટોપી એમાં જ હોય. ગોટી નહીં હોય પાછો આવીશ. તો લોહીના નાતામાં છે ને સંયોગ અને વિયોગ છે, હરખ અને શોખ છે, મળવું અને છૂટું પડવું છે. પરમાત્મામાં એ કંઈ સંભવતું નથી.
અમે જાણ્યું હતું કે તારું મળવું કઠિન છે, હરી હરી પણ વાલુડા તું મળ્યા પછી લાગે છે કે તારું વિસરવું કઠિન છે. કઠિન છે. કારણ કે પરમાત્મા એક એવો છે કે એને મળવું કઠિન તો છે જ. બધાયનું એ કામ નથી એમાં. કારણ કે કાંઈક છે એમાં વિશ્વાસ આવી જાય એવી લાખો કરોડોની પલટન છે. કાંઈ છે નહીં એમાં વિશ્વાસ કરવો એ તો કોઈ વેરલા મહાપુરુષોનું કામ છે. જાતિ વરણ કુલ ખોય, એમાં જાતિ કાઢવી પડે, વરણે કાઢવું પડે, ને કુળથી નોખું પડવું પડે. અને બૈડા પછી એનાથી છૂટું પડવું ગમતું નથી. તમે જાણ્યું હતું કે તારું મળવું કઠિન છે, પણ વાલુડા તું મળ્યા પછી લાગે છે કે તારું વિસરવું કઠિન છે. પછી વિસરી ન શકાય એને. શ્વાસ ઉશ્વાસે સખી મુને ઈ હાંભરે, વિવેક સ્વરૂપી રે વિસરતો નથી રે. લવ એની લલિત પણાનો રે લાવ, સુંદર વર મારે સાંભળ્યો. વર્ષો પહેલા બીજ ઉપર ભજન થતા, પૂનમે ન થતા. બેનું બાર બધા જીવતા. 9:30 ચાલુ થાય, 12:30 એકે પૂરું કરી નાખવાનું. તે અરુણ બાપુ 5 વાળી ગઈ તો પેલું વહેલું ભજન આ લે, વિવેક સ્વરૂપી રે વિસરતો નથી રે. લવ એની લલિતપણાનો લાવ, સુંદર વર મારે સાંભળ્યો. ત્યાં આટલું બધું ડેવલપિંગ નહોતું. રામસાગર ને મંજીરા ઉપર 5 વાણી ઈ ગાય, પછી 5 વાણી જ્યોતિમાં ગાય. આ બાપુ તો ચા બનાવતા, વાંકા વળી ગયા ને સામે બેઠા. જૂનું મકાન હતું. અને પ્રસાદી કોઈ કાજુની કે કોઈ ફ્રૂટ કે કેળા ચીકુ કંઈ લેવું હોય તો એમાંથી કટકા કે એક કટકી દઈ દે. ચા એક જ વાર બને, 11 વાગે, અને 1 વાગે ઘર ભેગું થઈ જવાનું. આટલું બધું નિયમિત કામ હતું. એટલે હું માણસ ટાઈમે હોઈ ગયો હોય તો બીજે દી સત્સંગમાં આવે એમ, ધંધોય કરી શકે. કારણ કે પહેલી વહેલી ફરજ જે છે એ તમારે નિભાવવી પડે. ગ્રહસ્થીનો ધર્મ શું છે કે એની ફરજ બજાવવાની. આ લોકો એની ફરજ બજાવે. ગ્રહસ્થીને પોતાની ફરજ બજાવીને એમાંથી સમય બચાવીને આ કરવાની વાત છે. પછી આપણે આની જે માનવા બેહી તો આપણે મેળ ન પડે. આપણે આણું પાથરી બેઠા છીએ. ગ્રહસ્થીને શાસ્ત્રોના નિયમ મુજબ આવકનો 10મો ભાગ દાનમાં વાપરવો પડે. એથી વધારે ન વપરાય. 1 લાખ કમાય તો 10,000 દઈ દેવાય. 1 કરોડ કમાય તો 10 લાખ દેવા. મોરારી બાપુ કે 1 કરોડ રૂપિયા મહેનત કરીને અમે કમાય, તમને 10 લાખ દઈ દેવા, કાંઈક વ્યાજબી રાખો. તો કે અમે તમને ક્યાં કઈ 1 કરોડ કમાવો, ઓછા કમાવો. એ તો આપણને કહેતા તમે 1 કરોડ કમાવે. અને બાપુને બધાને 100% દાન કરી નાખવું પડે. એને જે કાંઈ સહેજે સહેજે જે કાંઈ પૈસા આવે તો એ ભજન સત્સંગમાં દાન દક્ષિણામાં વાપરી નાખવા પડે. એને પૈસા રખાય નહીં. અને આપણે 10% દાન કરવાનું શાસ્ત્રોનું વિધાન છે. પછી આની જેમ આપણે હાલવા બેહીને તો પછી બાયડીને કંઈક રોગ આવે તો આપણે કોકને કહેવું પડે 5,000 દઈ જાય ને ભાઈ, મારી પાસે કાંઈ નથી, દવાખાને જવાનું થયું, ઘરમાં ઘઉં નથી. એવા દિવસો આપણે આવે એટલે આપણે સમજીને હાલવું પડે. તો બાપુને સેજે સેજે આવે એમાંથી જ કરવાનું. દેણું કહીને કરવાની ના પડી પાછી કે 5,000 આવ્યા એટલે 10નું દેણું કહીને હાલ 15,000 વાપરી નાખવું, એ બનાવી છે. એમાં પછી શું થાય
કે પછી વાદ વિવાદ ઊભા થાય. પૈસાના હિસાબે અમુક લોકો આવતા બંધ થઈ જાય. યારું બાપુ પાસે જવું તો બાપુ 5,000નું કહે. બાયડીને આપણે 1,000 દેવાય તો વિચાર કરી કે હજી હમણાં હાડી લીધી હતી ને તું ક્યાં ગઈ? એટલે આપણે સમજીને હાલવું પડે. આમાંથી સમય બચાવીને સત્સંગ કરવાનો છે. બેસણાની સાડી કઈ કીધી હકોબા બેસણાની સાડી કેટલા હજારની આવે? એક 4-4.5 હજારની આવી હતી. ઘરવાળી તો પહેરી, ભંગિયાળી પહેરી, શેરી વાળા બેને પહેરી. એમાં શું છે, અમારા હગાઉમાં અમુક મહિનું થયું હોય ને તો 2-4 હગાઉ એમ કે હું હકોબાની સાડી પહેરીને જાઉં બેસણામાં આવું થઈ ગયું. બોલો, અમુક પૈસા ટકે સુખી હોય એટલે સફેદ સાડી બેસણામાં હકોબાની પ્રખ્યાત છે. હજી પણ એનું નામ છે એમ. એટલે ઘરના મને કે હકોબાની એક હાડી લઈ દો. મને હકોબાની હાડી એટલે હું, મને કે સફેદ નો બેસણામાં પહેરી હોય એવી. એ તો બેસણામાં તો ગમે એ લુગડા પહેર, હું તો એમનો માભડો વ્યો જાઉં ગમે ત્યાં. પટેલનગરમાં એને એમ કે ફલાણા ગુજરી ગયા આભોળા જાઉં ત્યાં સીધો વ્યો જાઉં. કંઈક તો હું સવારે ગયો તો બપોરે ઘરે જમીન ધંધે આવી જાય. નાવ રાતે જ વળી બપોરે નાવું, વળી રાતે નાવું, કપડાં 2 જોડી બૈરાવું ધોવા ને. તો બહુ વાહે પડી ઘરની મેં તો હાલને લઈ આવી. એકવાર અમે ગયા બુધવારે કંઈક 4,500 કેમ કંઈક આવી. 2 મહિના થયા. કોઈક ભરે ત્યાં જ પહેરાય, ઘરમાં તો પહેરાય નહીં. ઘરમાં દોરા લુગડા પહેરી તો કે આ વિધવા છે શું એમ થાય ને. એટલે 2 મહિના રહ્યા ને એમાં કોરોના ચાલુ થયો. કોરોનામાં તો સીધી બોડી સમસાણેથી સીધી મારી હોસ્પિટલથી સીધી સમસાણે જતી હતી. ચેન દીધેલા હોય ને પ્લાસ્ટિકનું આખું પેકિંગ હોય પાર્સલ. ઉપર અબીલકા નાખવાના. હા, એ સમસાણે નાખી દે. અબીલ ગલાલ નાખવાના હોય ને. બાકી તો સીધું એનું મોઢું તમે જોઈ ન શકો. આવી પોઝિશન હતી. હા, હવે કોરોનામાં તો ફોન ઉપર જ વાતચીત કરવાની થાય. કોઈની ત્યાં જવાય નહીં. માણસો બીએ. ટેલિફોનિક બેસણો. તો એ 2 મહિના તો કાંઈ જવાનું હતું નહીં. પછી થોડોક ટાઈમ થયો તો 6 મહિના વ્યાઈ ગયા. અમારે કોઈ હગામાં મહિનું થયું હતું એ કોરોનામાં થયા. તો કોરોનામાં જવાનું નહોતું. 4-6 મહિના વ્યાઈ ગયા. તમારી શેરીમાં એક વાણિયાના એક બેન થયા, એના હાવ ગુજરી ગયા. તો એને ખબર કે આને હકોબાની સાડી લીધી, કારણ કે વાણિયામાં ડ્રેસ જાજા પહેરે. તો આને કહે તમારી સાડી આપો ને પહેરવા. તો કે લઈ જાને ભાઈ. આને હજી પહેરી નથી, ખાલી લઈને કબાટમાં જ રાખી હતી. પૈસા અમે નાખ્યા અને ઓલા 2 ને 5 દી પહેરી. અને છેલ્લે પછી ધોયા વગરની અમને આપી ગયા. એટલે આવું પણ થાય એમ. આપણે ધાર્યું હોય કાંઈ અને ઈશ્વરે ધાર્યું હોય કાંઈ. આપણું ધાર્યું કાંઈ થાય. સત્સંગમાં આવવું હોય તો ઈશ્વરની ઈચ્છા હોય તમે આવી શકો. બરોબર. ઈશ્વરની ઈચ્છા વિના ઝાડનું પાંદડું હલતું નથી. છતાંય માણસ જન્મે ત્યાંથી 60, 70, 80 કે 100 વર્ષ જેટલો થાય એટલો. તો છેલ્લે બધા બે કે ફલાણા બાપા 8મ નદી ગુજરી ગયા છે અને ફલાણી તારીખે ગુરુવારે ફલાણી તારીખે એનું પાણી ઢોળને ઉત્તર ક્રિયા રાખેલ છે. નીચે લઈ ગયું હરી ઈચ્છા બળવાન. તો જિંદગી આખી તો પોતાની ઈચ્છા પ્રમાણે કર્યું, છેલ્લે લખવું પડ્યું હરી ઈચ્છા બળવાન. તો પહેલેથી જ હરી ઈચ્છા બળવાન રાખી હોત તો તમે પ્રસાદ લઈ લેજો બેનો. છેલ્લે હરી ઈચ્છા બળવાન લખવું પડે. કારણ કે આપણી ઈચ્છા મુજબ કાંઈ બધું જગદીશ ને ઘેરો બેસી જાય પછી નથી. તો કોઈ વ્યક્તિ ગરીબ નો રહે ને. પોતાની ઈચ્છા મુજબ કોને ગરીબ રહેવું હોય? ધનવાન જ ન પડી જાય બધા.
રાજા અને રંકમાં કઈ ફેર જ ન રહે. કોરોનાએ આખા વિશ્વને બતાવી દીધું કે ગમે એવી મહાસત્તા હોય તો એ કાંઈ કરી શકે એમ નથી કોઈ. કોઈનાથી થયું કંઈ? લોકડાઉન કર્યું, દીવા કર્યા, નગારા વગાડ્યા, કાંઈ થયું? કાંઈ ન થાય, કુદરત પાસે કાંઈ થાય. કુદરતે એની મેળે 2 મહિના પછી ધાડવું કરી નાખ્યું હતું, ધીરે ધીરે થઈ ગયું. હે ખુદા તેરા हर फैसला मुझे मंजूर है, पण सामने तेरे तेरा બંદા બહોત મજબૂર હૈ. કારણ કે ખુદાના ફેસલા અગર ગમે એવો બંદો હોય ને એનું કાંઈ ન હોય. એટલે મહાપુરુષોને ગુરુની વાત હૃદયમાં બેસી ગઈ છે, જેમ છે એમ. એટલે એને નક્કી થઈ ગયું છે કે હરી જ બધું કરી રહ્યો છે એમ. એટલે એ કોઈ પણ પ્રકારની ઈચ્છા કરતા નથી. અને આ જીવ છે એ ઈચ્છાઓ કરીને ડવરો નથી થતો. એટલે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કીધું, ઈશ્વરો સર્વભૂતાનામ હૃદય સે અર્જુન ત્રિષ્ઠતે, ભ્રામ્યંતી સર્વભૂતાની યંત્ર રૂઢાની માયા. કારણ કે હરેક ભૂતમાં રજે રજ અને કણે કણમાં ઈશ્વર વ્યાપક હોય. તો 5 ભૂતમાં ન હોય, જળ વસ્તુમાં ન હોય. ચેતનમાં તો છે પણ જળ વસ્તુમાં છે. મોબાઈલ આપણે ગમે એવો નવો લઈ આવી 50 લાખ રૂપિયાનો, પણ અમુક ટાઈમે ડેડ થઈ જાય છે કે નહીં? મોટા મોટા ચક્રવર્તી સમ્રાટોના એ સમયમાં મહેલ કેવા હતા? તો અત્યારે એ આગળ ખંડેર થઈ ગયા. કારણ કે પથ્થર ખવાઈ જાય છે, લોખંડ ઓગળી જાય છે. કારણ કે પરિવર્તન પામવું એ સંસારનો નિયમ છે. પણ વ્યક્તિને કોઈ પણ પરિસ્થિતિને કાયમ એક જેવી ટકાવી રાખવી છે પોતાની ઈચ્છા મુજબ. એટલે દુઃખ છે. વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ સતત બદલાય એમ છે, સતત ચલાયમાન છે. કોઈ પણ વસ્તુ કે આ વસ્તુ મને બહુ ગમી ગયો, આ હું અમેરિકાથી જેવું આ મળે નહીં, તો એ કાયમ રહેશે? જૂની તો થાય. આજથી 60 વર્ષ પહેલાં નવા 2 પૈસા અને 5 પૈસા હાલતા હતા, પણ એનું કોઈ નામ ધણી છે કોઈ? હવે તો 500ની નોટ કામમાં આવ્યા જાણે. 8 આના રૂપિયો ભિખારી લેતા નથી. એ બધું નાનું લાગે હવે. તો એ સમયમાં નવા 2 પૈસાની કિંમત હતી. વસ્તુ, વ્યક્તિ કે ફલાણા વિના મારે હાલે જ નહીં, અમે હારે જમી, હારે ચા પી, તો કા એનું શરીર છૂટશે ને કા આપણું છૂટશે. પણ હલાવી લેવું પડે કે નહીં એના વિના? વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કે મારે પહેલાં કેવી પરિસ્થિતિ હતી, પાણી માગો ત્યાં દૂધ મળતું, તરણે કાંઈ રહ્યું નહીં, તો દુઃખી થાય કે નહીં માણસ? પણ એને ખબર હોય કે આ પરિસ્થિતિ કાયમ નથી, તો એ દુઃખી નહીં થાય. મહાપુરુષો તમને એ સમજણ આપે છે કે વસ્તુ, વ્યક્તિ અને પરિસ્થિતિ કાયમ એક જેવી નહીં રહે. તો ગુલાબનું ફૂલ મળ્યું તો ખુશ્બુ લઈ લીધી એની, પછી કાયમ માટે મને ગુલાબ જ મળે તો એ આસક્તિ છે, તો ન મળે તો એ દુઃખ થાય. અત્યારે વર્તમાનમાં જે પરિસ્થિતિ છે એનો આનંદ લઈ લેવાનો. ઈચ્છા નહીં કરવાની મારે હરિદ્વાર જવું છે, 3 મહિના અગાઉ બુક કરી સસ્તામાં પડે. 3 મહિના પછી પગ ભાંગે તો, અથવા કોઈક ગુજરી જાય તો જઈ શકીએ આપણે? પછી કેવું દુઃખ થાય. પણ એના કરતાં આપણે કંઈ ભાઈ સહેજે ગોઠવાય તો મારે જવું, ન કે મારી કોઈ ઈચ્છા નથી.
તો આ તમને આપણા જ છે. તો કદાચ ઇન કેસ કેન્સલ થાય તમને દુઃખ નહીં થાય. એટલે આ જીવ છે ને વસ્તુ વ્યક્તિ અને પરિસ્થિતિને કાયમ એક જેવી ટકાવી રાખવા માટે એ મોટું દુઃખનું કારણ છે. કે તાજા પૈણેલા બે માણા નીકળ્યા ફોર વ્હીલ લઈ તો અજાણ્યા રસ્તે ચડી ગયા. તો એક બાપજી બેઠા હતા ભગવા કપડાં ફેરીને. તો કે બસ્તી કિધર હે? તો બોલ્યા ને આમ ઈશારો કર્યો આમ. એટલે ઓલાવને એમ કે ગામ આ બાજુ હશે. એ ગામના માણસોને પૂછું તો ફલાણા ફલાણા ભાઈનું ઘર આપણને મળી જશે. તો બાપુએ ઈશારો કર્યો એ તરફ ગયા તો ત્યાં શમશાન હતું. અરે કે આ બાપુનું ફરી ગયું લાગે, શમશાન તો રસ્તો પણ આપી દીધો. બસ્તી એટલે ગામ ઈ અને અકલ નહીં હોય. આવ્યા પાછા બાપુ ઉપર ક્રોધિત થઈ ગયા બે માણા. કે હું બાપુ તમે બસ્તીનું કહું તમે શમશાન બતાવી દીધું મને? નો ખબર હોય તો કહેવાય મને ખબર નથી. આવી રીતે ઘેલાના માર્ગે કોઈ ચડાવાય નહીં. બાપુ કે ભાઈ મેં તને સાચું જ કીધું છે. બસ્તીમાં જેટલા રહે ને એના કરતાં અનેક ઘણા તો આમાં બળીને ભસ્મીભૂત થઈ ગયા છે. રાજકોટની વસ્તી આપણે માનો કરે 40 લાખ હોય તો રાજકોટના જેટલા શમશાન રહ્યા એમાં 40 કરોડથી ઉપરની લાશો હળગી ગઈ. ગઈકાલે જ મારી બાજુ શેરી પાટલી શેરીમાં એક 58 વર્ષના બેનને એટેક આવ્યો અને આજે મારી સામે શેરીના એક ભાઈને એટેક આવ્યો. તો કે સાચી બસ્તી કે સાચું પચાવવું એ કઠિન છે ભાઈ. એ સાચું પચાવવાની હોજરી મજબૂત કરવા માટે સત્સંગ છે. હરી હરી ખોટું તો આપણી હોજરી પચાવી દઈએ તો ટેવાઈ ગયેલા છીએ આપણે અનંત જન્મો થયા. કારણ કે સત્ય જેમ ઓલું સિંહણનું દૂધ સોનાના પાત્ર સિવાય ઠેરાય નહીં. નકર એસિડની જેમ બીજું પાત્ર તોડીને હોરું નીકળી જાય. એટલે હોજરી મજબૂત કરવા માટે આ કાયમનો સત્સંગ છે. હરી હરી નહીંતર હોજરી મજબૂત નહીં થાય. तुम्हारी जो लड़की है वो जमाइयों की डिपॉजिट है. હરી હરી હા બેટા तुम्हारा जो लड़का है वो बहुओं की डिपॉजिट है. બહુ બોલી દે. છોકરોને જમાઈ લઈ જાય તો બધાને ખબર છે છોકરા કેના ભેગા અત્યારે પણ એટલે નોખા થઈ જાય કે નહીં કે ભાઈ મને મારો હિસ્સો આપી દો, મારી વાઈફને અનુકૂળ નથી. આમ તો પોતાને અનુકૂળ લોકો બાયડીનું બાનું કાઢે. બાયડીને કહી દો કે મારા હસબન્ડને અનુકૂળ નથી. ખોટું જ કરું છે ને કેવી રીતે પકડવા? तुम्हारी जो लड़की है वो जमाइयों की डिपॉजिट है. तुम्हारा जो लड़का है वो बहुओं की डिपॉजिट है. और तुम्हारा जो शरीर है वो शमशान की डिपॉजिट है. બોલી દે. तो आत्मा परमात्मा को पाले और अभी से मुक्त हो जा. છે પોતે મુક્ત જ, પણ હાથે કરીને એવું ચિંતન કરે કે હું બંધાયેલું છું તો કોઈ શું કરે? ममे वांसो जीव लोके जीव भूत सनातन. हे अर्जुन, ये जीवात्मा मेरा ही सनातन स्वरूप है. तो परमात्मा नो सनातन स्वरूप परमात्मा जेवो ज होय ने के माइक आंगलो होय. तो मारी फलाणी जाति ने हूँ ऊंची ज्ञाति नो, हूँ पैसा वाळो, हूँ ढीकड़ो, हूँ पूछड़ो, एम एम करी के देहाध्यास दोयडું मजबूत कर दीधું. मानव तुझे नहीं याद किया तू ब्रह्म का ही अंश है. कुल गोत्र तेरा ब्रह्म है, सद ब्रह्म तेरा वंश है. संसार तेरा घर नहीं, 4 दिन रहना यहाँ. कर अपने राज्य की याद, स्वराज्य निष्कंटक जहां.
સંસારના રાજ્યમાં બધા એને ભાલા લાગે છે કે નહીં? ન લાગતું હોય દીકરો મારો એક બતાવો લ્યો. બધાને મજા આવે. કર અપને રાજ્ય કી યાદ, સ્વરાજ્ય નિષ્કંટક જહાં. પોતાનું રાજ્ય છે નિષ્કંટક છે, અહીંયા કોઈ કાંટો નથી, કાંઈ છે નહીં. નિર્વૈર સર્વભૂતેષુ. આમાં કાંટા લાગે, કાંટા લાગે એટલે દીકરા મારા મહાપુરુષો તરફ આવે છે. મયુરને ફોન આવે ને હા હા. એટલે મયુરને પૂછે નહીં કેમ છો એમ, મોટા બાપુને કેમ છે, મોટા બાપુ કેમ છે? એટલે પછી વાતો કરે, જીવે છે. લે હાલે. મારી નાખવા માંગે એ બધા. હા, અરે 40-50 ફોટા બધા એ જ પૂછે. મોટા બાપુ એમ જાય એમ નથી. એ તો કે રાત્રે હાડ જવાની ગાલ કાઢી ગયો છે. રામ રામ. તો મારો ખડકો આનંદ પડે ને, મને તો આનંદ નો હોય ને હું બીજું જોઈશું. જોતા હોય ને મોબાઈલમાં કે હાથ પકડીને લઈ જાય છે. તો હાથ પકડી લઈ જાય વિડીયો હું કામ ઉતારો તમે? છાપ ખરાબ કરો કંપનીની. તમારે આ 80 વર્ષે અકલ નો આવી ગઈ. હાથ પકડી લઈ જાય તો વિડીયો ઉતારે કોઈને? ઉતારવા જઈને કેમ કાંઈ ન ઉતારે, હારો વિડીયો જ ઉતારે. અરે બધાને ખબર પડે. આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ 80 વર્ષે. મારે પ્રેમના આંસુ આવ્યા હોય ને આંખમાં, હા, હા. તો બાપુને કઈ કેન્સર બેન્સર થયું છે. આવડું જ વિચારવાની વાત છે. આવડું પણ જ. હવે એને ખબર જ નથી, ઊંધું જ વિચારે. ઈ અહીંયા સીધો આવતો વિચાર જ ન વિડીયોમાં કરી જોતો એટલે શું થાય ને? હા ગાયરું બોલે છે તે ફરી ગયું છે ને બાપુ, આંખે બુદ્ધિ નાઠી છે ને બાપુ. પીંચો છે નાઠી જ ગયો હોય ને. બુદ્ધિ તો નાઠી જ ગઈ હોય ને. હા હરી હવે પૂરું કરશું બાપુ. ના ના તમને ગમે એમ અમે કઈ એમ નહીં. હારો થઈ બાપાને 2 ભજન ગાવાના બાકી છે. હવે એ તો રોજ ગાય જ છે, પડી એટલે ગયો. ગાવાના 2 ભજન ગાઓ, હાલે જ નહીં ને. તમારે પૂરું કરવું છે? મને આપી દે છે. ના ના પૂરું કરતા બાપુને આરામ કરવો ને બાપુને. હું મારી ત્યાં 2500 લાવલો પીવા કોઈને હા બરોબર. સારું કહી એટલે આમ તો બાપા 2 ભજન ગાઈ લે. ટક કરતો ગયો. એ મારા નાથ. હું આવો તો ટોચું કોક ને કરતા હારું ટોચો. હોઈ જાય હારું સમજીને હોય ને કરવું ને કાંઈ. સતનામ. તમારી ઘરે બાપુ ટોચવાનો, તમે અહીં ટોચાવા આવો એટલે તમે ટોચો. તમારી ઘરે કોઈ દી એવા ટોચવા ન આવે. ક્યાંય સતનામ તેરી. આયા આવે ટોચા કરો. તો એમને મજા જીવનની જ છે ને. અહીંયા આવી હી અમે. ઈ આ તમારું જે જીવન હે એમાંથી જી કાંઈ કલ્યાણ થાય ઈ તો આનંદ છે બાપુ. બીજું હું સમજાણું ન સમજાણું ઈ તો હજી મને તો એમ થાય કે ભલે, પણ ખરેખર હૃદયથી પ્રેમથી હાલો, આનંદથી હાલો અને સાચી રીતે હાલો. બાકી સમજાવવાનું એ બધું સમજાઈ જાય. બરોબર. સમય આવે એટલે બધું પણ ખોટું કાંઈ કરવું નથી એટલી ખબર પડે બાપુ. ખોટા એક કામ કરવા નથી. હા આશીષભાઈ કૌશિકભાઈ બસ એ બોલો રાખજો ભાઈ. વિડીયો વેરો બાપુ સત્સંગ કરજો. બોલો.